નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। સુરતની વાત કરવામાં આવે તો જિલ્લાના કામરેજ ગામમાં ભારે વરસાદ બાદ તાપી નદીના કાંઠે રહેતા 25 જેટલા પરિવારો પર મોટું સંકટ ઊભું થયું છે। ભારે ધોવાણના કારણે અનેક ઘરોના પાયા દેખાયા લાગ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે। 4 દિવસ પહેલા કામરેજ વિસ્તારમાં પડેલા આશરે 16 ઇંચ વરસાદ બાદ ગામમાંથી તાપી નદી તરફ જતા પાણીના જોરદાર પ્રવાહથી નદી કાંઠે ભારે ધોવાણ થયું છે। ધોવાણના કારણે જમીનનો મોટો ભાગ તૂટી પડ્યો છે અને માછીવાડ ફળિયામાં આવેલા અનેક ઘરોના પાયા ખુલ્લી પડી ગયા છે। તો પરિસ્થિતિ ગંભીર બનતા નદી કાંઠે રહેતા ઘણા પરિવારો સલામતીના ભાગરૂપે પોતાના પાકા મકાનો ખાલી કરી અન્ય સ્થળે ખસી ગયા છે। સ્થાનિકોમાં ભય છે કે જો વધુ ધોવાણ થશે તો ઘરો તાપી નદીમાં ગરકાવ થઈ શકે છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક નદી કાંઠે પાકો પાડો બનાવી ધોવાણ અટકાવવા અને રહેણાંક વિસ્તારને સુરક્ષિત કરવાની માંગ ઉઠાવી છે। મારું નામ રેખાબેન નરેશભાઈ ભરૂચા છે। હું કામરેજ ગામ માછીવાડમાં રહું છું। મારું ઘર તાપી કિનારે આવેલું છે। તાપી કિનારેથી નજીકમાં ખાડી છે, ત્યાં સતત પાણીનો ડેલી સતત પાણી વહ્યા કરે છે। એના લીધે અમારા ઘરને ધોવાણ લાગે છે। જ્યારે ચોમાસું આવે ને ત્યારે બહુ પાણી જાય છે, તો એના લીધે અમારા ઘરને ધોવાણ લાગે છે। આ વર્ષે એટલું બધું ધોવાણ લાગ્યું કે ઘરના પાળા ઘરના બીમ દેખાવા લાગ્યા છે। અમારે માંગ એ છે કે સરકાર અમને પાળો કરી આપે અને આ ગટરનું જે પાણી છે એ આગળથી અમને પાઇપ નાખીને આગળથી કરી આપે। જી નામ? મારું નામ શાંતુભાઈ બાલુભાઈ ભરૂચા, રહેવાનું માછીવાડમાં। મારા ઘરને ઘણા 20-25 ઘરને ધોવાણ લાગ્યું છે। ગામના પાણીની ગટર લાઈન વર્ષોથી અમે કહેતા આવ્યા છે, સરપંચને, તલાટીને બધાને રજૂઆત, આજે બી અરજી લખાવીને અમે તૈયાર જ છે, તો કોઈ જોતા નથી અને ધોવાણને જીવ જોખમમાં ઘર ખાલી કર્યા છે। કેટલું ધોવાણ થઈ રહ્યું છે? આ ગામનું પાણી બી આવે, વરસાદનું બી પાણી ઓછું, વરસાદથી કઈ ધોવાણ એટલું બધું નહીં લાગે। વરસાદ બી જાજો પડ્યો આ વખતે, પણ આ ગામના ગટેર લાઈનથી જ આ બધું ધોવાણ લાગી ગયું છે અને ગામના લોકો જોઈ જાય છે ખરા છે, પણ આશ્વાસન આપી જાય અમે કરીશું, અમે કેવી ગટેર લાઈન આગળ કાઢો, પાળો બાંધો, તો અમારો જીવ જોખમ બીજે રહેવાની કઈ સગવડ હોય નહીં। ઘર અમે બીજે રહેવા ક્યાં જવું, જમીન ક્યાં લેવાય અત્યારે? હે શું માંગ છે? આ ગટેર લાઈન આગળ કાઢે ને અમારા ઘર પછાડી પાળો બાંધે પથ્થરનો। અમે કઈ ઘણીવાર રજૂઆત કરી સરપંચને કે મોટું કામ છે, આમ છે, તેમ છે, જ્યારે આવે ત્યારે આ જ રીતનું કહે છે। કોઈ જિલ્લા કોઈ સભ્ય આવે, કોઈ આ આવે, પણ સભ્ય ફરીને કોઈ જોતા નથી, આવીને ચાલ્યા જાય છે। એમ તેમ ફોટા પાડે અમારા, આના ફોટા પાડીને જાય, પછી વળીને જોતા નથી એ લોકો।